હમણાં જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના. પણ 108 ત્યાં ગઈ ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે ત્યાંથી દર્દી લઈને આવ્યું. એને કોઈ વીડિયોમાં નથી બતાવતા. सरकारी फाइलों में गांव का मौसम गुलाबी है, आंकड़े झूठे हैं मगर दावा किताबी है. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે સરકારને કહેવું છે કે તમે એવા અંતરિયાળ વિસ્તારમાં જઈને જુઓ તો તમને ખબર પડશે કે તમારો વિકાસ ત્યાં પહોંચ્યો છે કે નહીં, કે પછી તમારો વિકાસ ત્યાં પહોંચતા તમારા વિકાસની વચ્ચે આત્મહત્યા થઈ ગઈ છે. તમારો વિકાસ ત્યાં લથડાઈને ચાલી રહ્યો છે, તમારો વિકાસની સ્થિતિ ત્યાં ખૂબ કથળતી છે, તમારો વિકાસ ત્યાં પહોંચતો કદાચ અપાહિત થઈ ગયો છે અને ત્યાં તમારા વિકાસે પણ દમ તોડી દીધો છે કારણ કે હજી સુધી એ અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને વિકાસ નથી મળ્યો, પરંતુ એમના ટેક્સથી તમારા બધાના ઘર ભરાય છે, તમારો પગાર થાય છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એવો જોરદાર બફાટ કરી રહ્યા છે જે જોઈને આપણને એવું લાગે કે એમને બોલવામાં માન મર્યાદાને મોભો નથી અને એમને જે ખેસ પહેર્યો છે એમાં નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો છે. તમે તો એ ફોટાને લજવી રહ્યા છો, એ પ્રકારની ટિપ્પણી તમે કરી રહ્યા છો. મોદી સાહેબે, મોદી સરકારે ગરીબો માટે જે કર્યું છે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે, પરંતુ ઉપરથી તો બધું આવે છે, નીચે બધું ખવાઈ જાય છે. એટલે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના બફાટ મારતા જે ધારાસભ્યો છે એ ખેસ પહેરીને નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો લગાવીને ખેસ પહેરતા હોય તો તમે મોદી સાહેબને બદનામ કરો છો, મોદી સાહેબને લજવો છો એવું કહી શકાય. કારણ કે થોડાક સમય પહેલા જ આપણે જોયું કે નલ સે જલ યોજનામાં ધારાસભ્ય દ્વારા જ છોટાઉદેપુરના પાવી જેતપુરના ધારાસભ્ય દ્વારા જ એમના જ પાર્ટીની પોલ છતી કરવામાં આવી છે અને એમને એવું કહ્યું છે કે નલ સે જલ યોજનામાં અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ગ્રામજનોને નલ સે જલ યોજનાનો લાહો નથી મળ્યો. નળ તો છે પણ જળ આવતા નથી. એનું શું કરવાનું? જળ કેમ નથી આવતા? કારણ કે બહુ જ મોટી કટકી અને કમિશન વચ્ચેથી ગયું છે એટલે નળમાં જળ નથી આવતું. એ વાત તો હજી ઠરી નથી. યાદ કરો એ છોટાઉદેપુરને, યાદ કરો એ અંતરિયાળ વિસ્તારને કે જ્યાં હજી પણ ગર્ભવતી સ્ત્રીને જોડીમાં લઈને હોસ્પિટલ ખસેડવામાં આવે છે. ક્યાં ગયો તમારો એ વિકાસ? તમારો વિકાસ મોટા શહેરોમાં થાય છે. તમારા મતે વિકાસ એટલે શું? શહેરોમાં કરેલા ફ્લાયઓવર, શહેરોમાં અંડરબ્રિજ, ઓવરબ્રિજ બનાવ્યા, મસ્ત મોટા રસ્તા બનાવીને પણ શું કર્યું? રસ્તામાં મસ્ત મોટા ખાડા પડી જાય છે, આખરે કરોડો રૂપિયાના કૌભાંડ થાય છે અને પ્રી મોન્સૂનની કામગીરીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયા પછી, બજેટ બહાર પડાયા પછી પણ કામગીરી આપણને ક્યાં દેખાય છે? છતાં પણ રાજેન્દ્ર રાઠવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અને એમ કહી રહ્યા છે જ્યાં એમનો વિકાસ પહોંચ્યો નથી, જ્યાં એમને વિકાસ નથી કર્યો ત્યાં મીડિયા સમક્ષ પોતાની વાત લાવતા એ લોકોને એમ કહી રહ્યા છે કે આ બધાને તો આદત પડી ગઈ છે, વિડીયો બનાવવાની હોડ પકડાઈ છે એવું કહેવું છે રાજેન્દ્ર રાઠવાનું કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. છોટાઉદેપુરમાં હજી પણ રોડ રસ્તા નથી. તમારો વિકાસ એટલે નથી પહોંચ્યો કારણ કે તમારો વિકાસ ત્યાં ઘૂંટાઈને મરી ગયો છે, કારણ કે તમે ત્યાં નથી પહોંચતા અને તમે એ જ વિસ્તારથી ચૂંટાયેલા ધારાસભ્યો છો. 25,000ની જંગી બહુમતીથી તમે જીત્યા છો. એનો મતલબ એ નથી કે તમે બાદશાહ બની જાઓ અને તમારી પાસે સર્ટિફિકેટ આવી જાય કે તમે કોઈ પણ સમય બોલી શકો. અને રાજેન્દ્ર રાઠવા એવું કહ્યું છે કે ભાઈ 2-3 ખેતર અંડોળીને આવવું પડે તો આવવાનું, એમાં શું નવાઈની વાત છે સાહેબ? તમે ત્યાં જઈને 10 દિવસ ખાલી રહીને જુઓ, ત્યાં એમની તકલીફ ખબર પડી જશે અને પછી તમે કોઈ મીડિયાને એવું કહેજો કે ભાઈ આ ખાલી ખોટા જે વિડીયો છે એ મીડિયામાં આપવામાં આવે છે.
10 દિવસ ખાલી રાજેન્દ્ર રાઠવાને કહેવું છે કે એ અંતરિયાળ વિસ્તારમાં રહીને જુઓ કે જ્યાં ગર્ભવતી સ્ત્રી જોડીમાં આવી રહી છે, જ્યાં 108 નથી પહોંચી શકતી કારણ કે તમારો વિકાસ નથી પહોંચ્યો, કારણ કે કટકી થઈ છે, કમિશન થયું છે, કૌભાંડ થયું છે અને તમારા રસ્તા ત્યાં નથી પહોંચ્યા. એટલા માટે એ ત્યાંના લોકો, ત્યાંના સ્થાનિક લોકો ત્યાં વિડીયો બનાવવા મજબૂર બન્યા છે, જેથી કરીને તમારા જેવી ઊંઘતી સરકાર જાગે અને ખબર પડે કે ત્યાં પણ વિકાસની જરૂર છે, ત્યાં પણ રસ્તા બનાવવાની જરૂર છે. તમે તે જ વિસ્તારના ધારાસભ્યો છો ને એ જ વિસ્તારના લોકોએ તમને ચૂંટાઈને અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. હજી પણ કહું છું કે તમે નરેન્દ્ર મોદી સાહેબને ના લજાવશો, તમે ખેસ કાઢી નાખો, કારણ કે ખેસ પર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો છે. હું વાહવાહી નથી કરતી, પરંતુ સ્પષ્ટપણે કહું છું, ઉપરથી હાઈકમાન્ડમાંથી પૈસા તો છૂટે છે, પરંતુ પૈસા છૂટ્યા પછી નીચે સુધી આવતા નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય ગામનો, કોઈ પણ જો ગામની હાલત ખરાબ હોય તો તેનો જવાબદાર સરપંચથી લઈને સાંસદ સુધી હોય છે. સરપંચ હોય કે પછી એ ગામના સરપંચ અને એ ગામના ધારાસભ્ય, એ શહેરના ધારાસભ્ય એવા રાજેન્દ્ર રાઠવા જે એવું કહી રહ્યા છે કે ભાઈ હવે આ બધાને વિડીયો બનાવવાની હોડ ચડી છે. ભાઈ કોને ઈચ્છા થાય કે ગર્ભવતી સ્ત્રી હોય એને જોલીમાં લઈ જવામાં આવે અને કોઈ વિડીયો બનાવે? એમને ઈચ્છા નથી થતી, પરંતુ તમારી જેવી ઊંઘતી સરકારને એ લોકો જગાડે છે. તમારા જેવા લોકો એમ કહે છે કે એમને વિડીયો બનાવવાની હોડ ચડી છે. પાછા એટલું તો નહીં, પાછા તો એવું પણ કહે છે કે ભાઈ જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિ સ્વીકારવાની. ભાઈ તમે સ્વીકારો છો તમને પગાર નથી મળતો, ટેક્સ માફ કરો, ચલો બધાના, તમને સ્વીકાર છે? ટેક્સ લેવાના એમના પૈસાથી તમે એમનો ટેક્સ કરો તો તમારા પગાર થાય. એમના ટેક્સથી તો તમારું ઘર ભરાય છે, તો તમે કેમ એવું કહી શકો કે ભાઈ જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને સ્વીકારી લેવી? ત્યાં રોડ અને રસ્તા બનાવો તો ખબર પડે કે વિકાસ ત્યાં થયો છે, કારણ કે એ બધા લોકો તો કોશો દૂર છે વિકાસથી. એમને નથી જોયા શહેરોના ફ્લાયઓવર, એમને નથી જોયા અંડરપાસ કેવા હોય, ઓવરબ્રિજ કેવા હોય, એમને કાંઈ જ નથી જોયું. એમને ફક્ત તમને ચૂંટ્યા છે કે એમની પાયાની સગવડો તમે પૂરી કરો, અને એ તમે પૂરી ન કરી શકતા હોય તો તમને શરમ છે. તમારે ખુરશી પર ન બેસવું જોઈએ ને આ પ્રકારની ટીકા ટિપ્પણી કરવી હોય તો રાજેન્દ્ર રાઠવા સાહેબને એટલું કહેવું છે કે ભાઈ તમે ઘરે બેસો, કારણ કે તમારી જ પાર્ટીના લોકો નલ સે જલ યોજનાના કૌભાંડો બહાર લાવી રહ્યા છે. તો તમે વિચાર કરો તમારી પાર્ટીમાં કૌભાંડ કેટલા છે, અને તમે એમ કહો છો કે એમને શોખ ચડ્યો છે વિડીયો બનાવવાનો, હોડ ચડી છે વિડીયો ચડાવવાની, બનાવવાની. કોઈને શોખ નથી થતો. હવે શું બોલ્યા છે અને એ સાંભળ્યા પછી ગુજરાતની જનતાને શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને ખરેખર જો આ પ્રકારના ધારાસભ્ય હોય તો પછી એ જગ્યાનો વિકાસ કોઈ દિવસ થાય એ આપણી કલ્પના બહાર જ હોય, કારણ કે વિકાસ ન થાય કે જે આ પ્રકારની ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય અને ગર્ભવતી સ્ત્રી પર જો હસવામાં આવતું હોય તો આવા ધારાસભ્ય પર નાનત છે. શું બોલે છે રાજેન્દ્ર રાઠવા, સાંભળો. હમણાં જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ, અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા, એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના, પણ 108 ત્યાં ગઈ, ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું, એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. એટલે આ 2 કાટલો નહીં ચાલે. આપણને માપવાનું, પોતાને માપવાનું જુદું, અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું. આ 2 કોટી પલ્લી બધા સમજી જાય છે. આ તો કોઈ બોલતા નથી એટલે